સ્વામિનારાયણ આરે સંવંત 1876ના માઘ સુધી એકાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો. તેણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, સમાધિને વિશે સર્વે લીન થાય છે, ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો છે. આકાશ તે અવકાશને કહીએ અને જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે અને એવું કોઈ પદાર્થ નથી જેને વિશે આકાશ ન હોય. કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે અને તે એક રજના કોટાનકોટી કટકા કરીએ તો પણ તેને વિશે આકાશ છે. માટે આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિક 4 ભૂત દેખાતા નથી, એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે અને સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ જે 3 શરીર તે આકાશને વિશે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિને પુરુષ તે પણ આકાશને વિશે છે. એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય જે પિંડ બ્રહ્માંડ એ સર્વને માહી પણ રહ્યો છે અને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવો જે આકાશ તે તો સુષુપ્તિને વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી. અને કોઈ કહેશે જે આકાશાદિક પંચભૂત તો તમો ગુણથી ઉપજ્યા છે, તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય? તો એનો ઉત્તર એ છે જે પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદિક બહાર નિસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નિસરે છે તેમ પ્રકૃતિમાંથી મહતત્વ નિસરે છે. તે કેમ નિસરે? માટે પ્રકૃતિને વિશે આકાશ રહ્યો છે અને મહતત્વમાંથી અહંકાર નિસરે છે. માટે મહતત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી 3 ગુણ નિસરે છે. માટે અહંકારને વિશે આકાશ રહ્યો છે અને તમો ગુણમાંથી આકાશ આદિ પંચભૂત નિસરે છે. માટે તમો ગુણને વિશે પણ આકાશ રહ્યો છે અને તમો ગુણમાંથી જે આકાશ નિસરે છે તે આકાશ તો તમો ગુણનું કાર્ય છે અને વિકારવાન છે અને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે ને અનાદિ છે. અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ અને એ આકાશને વિશે પુરુષ ને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિરૂપ જે સ્ત્રી તે થકી મહતત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે. એવી રીતે જે એ પ્રકૃતિ તે 24 તત્વ રૂપે ને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે
પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે તે પુરુષની વિકાસ અવસ્થા છે. અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વ નાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વે નાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો, એ પુરુષની સંકોચ અવસ્થા છે. જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે, અને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે. તે રૂઢ મૂઢ થઈ રહે છે. તેમ પુરુષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે. અને એ પ્રકૃતિને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું જ છે. પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી. કેમ જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોરે લોકાલોક પર્વત છે. તે ગઢની પેઠે રહ્યો છે, અને તે લોકાલોકની બહાર તે અલોક છે. અને તે અલોકથી પર સપ્ત આવરણ છે, અને તેથી પર એકલું અંધારું છે. અને તે અંધારાથી પર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય. અને તેની ઉપર સપ્ત આવરણ છે, અને તે આવરણને પાર અંધકાર છે, અને અંધકારને પાર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. અને તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય. ને તેથી હેઠા સપ્ત આવરણ છે, ને તેથી હેઠું અંધકાર છે, તેથી હેઠો પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે, અને બ્રહ્માંડની માહી પણ છે. અને એવો જે એ સર્વાધાર આકાશ છે, તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ. અને અક્ષી વિદ્યા આદિક ઘણીક પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે. તે માહેલી એ પણ એક બ્રહ્મ વિદ્યા છે. અને એ ચિદાકાશ છે. તે અતિ પ્રકાશવાન છે, અને તે ચિદાકાશ અનાદિ છે, ને તેની ઉત્પત્તિ અને વિનાશ નથી. અને જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કયો છે તે આકાશ તો તમો ગુણનું કાર્ય છે, અને અંધકાર રૂપ છે. તેની લીનતા થાય છે, પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી. એવી રીતે તે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો. અને હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો. પછી તે વેદાંતી બ્રાહ્મણ તથા હરિજન બોલ્યા છે, હવે કોઈને લેશ માત્ર સંશય નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 46મું વચનામૃત થયું.